પી અને ક્યુ આર ના ભાઈઓ છે. ક્યુ એ એસ અને ટી નો પુત્ર છે. એસ એ યુ ની પુત્રી છે. એમ એ ટી ના સસરા છે. એન એ યુ નો પુત્ર છે. તો એન નો ક્યુ સાથે શું સંબંધ થાય? કે કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કના પેપરમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. આપણે એનું સોલ્યુશન કરીએ તો કે પી અને ક્યુ આર ના ભાઈઓ છે. કે પી અને ક્યુ આર ના ભાઈઓ છે. તો કે પુરુષ માટે આપણે કરીએ પ્લસ અને સ્ત્રી માટે આપણે લઈએ માઇનસ. કે પી અને ક્યુ આર ના ભાઈઓ છે. ક્યુ એ એસ અને ટી નો પુત્ર છે. કે આ ક્યુ એસ અને ટી નો પુત્ર છે. કે ક્યુ એ એસ અને ટી નો પુત્ર છે. એસ એ યુ ની પુત્રી છે. કે એસ એ યુ ની પુત્રી છે. કે આ એસ એ યુ ની પુત્રી છે. તો સ્ત્રી એસ એ સ્ત્રી છે, એના માટે આપણે માઇનસ કહીએ. કે એસ એ યુ ની પુત્રી છે. તો કે એસ એ યુ ની પુત્રી છે. તો આ ટી પુરુષ હશે. બંને પતિ પત્ની છે એના માટે કે ટી પુરુષ હશે અને એસ સ્ત્રી છે. કે એસ એ યુ ની પુત્રી છે. એમ એ ટી ના સસરા છે. કે એમ કે ટી ના સસરા છે. તો આપણે લખીએ કે એમ ટી ના સસરા છે. તો કે એમ પુરુષ હશે અને યુ સ્ત્રી હશે. કે એમ અને યુ પતિ પત્ની છે. એમ અને યુ પતિ પત્ની છે. એસ અને ટી પતિ પત્ની છે. અને પી ક્યુ અને આર ત્રણ ભાઈઓ છે. તો કે એન એ યુ નો પુત્ર છે. કે એન એ યુ નો પુત્ર છે. કે યુ નો પુત્ર એન છે. તો આપણે લખીએ કે એન યુ નો પુત્ર છે. તો એસ અને એન ભાઈ બહેન છે. એસ અને ટી પતિ પત્ની છે. તો પ્રશ્નમાં પૂછ્યું છે કે એન નો ક્યુ સાથે શું સંબંધ થાય? તો કે ક્યુ ને પ્રશ્ન પૂછવાનો કે ક્યુ તારે એન શું થાય? તો ક્યુ ને આપણે પ્રશ્ન પૂછીએ કે એન તારે શું થાય? કે પોતાની ક્યુ એટલે કે પોતાની મમ્મીનો ભાઈ શું થાય? કે પોતાની મમ્મીનો ભાઈ કે પોતાની મમ્મીનો ભાઈ એટલે કે મામા થાય. પોતાની મમ્મીનો ભાઈ એટલે કે મામા થાય, જે ઓપ્શન બી માં આપેલ છે.